હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામરનો પાર્ટ 2. પાર્ટ 1ની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ તો સાદો વર્તમાન કાળ. બરાબર, આજનો ટોપિક છે સાદો ભૂતકાળ. સાદો વર્તમાન કાળમાં આપણે જોઈતી વાક્ય રચના. બરાબર, શું હતું વાક્ય રચનામાં? સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. બરાબર, કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. બરાબર, હવે આજે પાસ્ટ ટેન્સની અંદર બેને સરખાવીએ તો પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં જે ક્રિયા થઈ ગઈ હોય, બરાબર, એ વિશે વાક્ય લખવું હોય આપણે તો સાદો ભૂતકાળ યુઝ થશે. તો એની વાક્ય રચના શું આવશે? તો સબ્જેક્ટ તો બધામાં આવશે પહેલું, પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. બરાબર, V2 એટલે શું? તો ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ હતું, અહીંયા ભૂતકાળનું રૂપ. બરાબર, જેમ કે સીનું શો થઈ જાય, ઇન્વાઇટનું ઇન્વાઇટેડ થઈ જાય, કેચનું કોટ થઈ જાય, લાઇકનું લેગ્ડ થઈ જાય, ડ્રાઈવનું ડ્રોન થઈ જશે. બરાબર, એ રીતે V1 અને V2 એટલે ભૂતકાળનું રૂપ. તો આ સાદો ભૂતકાળની અંદર તમારી વાક્ય રચના શું આવશે? સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. બરાબર, કર્તા પ્લસ V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ. બરાબર, આ તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. બરાબર, કે વાક્ય રચના એવું કરી અને આ વાક્ય રચના લખી નાખવાની, એટલે ડાયરેક્ટ તમારી યાદ રહી જાય. સેન્ટેન્સની અંદર સૌથી પહેલાં કર્તા હશે, પછી V2 મુકાશે અને પછી કર્મ હશે. બરાબર, હવે જો આપણે વાક્ય પ્રશ્નાર્થ બનાવવું હોય કે વાક્ય નકાર બનાવવું હોય તો સાદા વર્તમાન કાળની અંદર આપણે ડુ કે ડઝ યુઝ કરતા હતા. બરાબર, ડુ કે ડઝ. અહીંયા તમને પ્રશ્નાર્થ કે નકાર બનાવવું હોય તો ડીડ યુઝ થશે. ડીડ નોટ કે ડીડન્ટ, કે ડીડને આગળ લઈ લેશું તો પ્રશ્નાર્થ બની જશે. નકાર બનાવવું હોય તો ડીડન્ટ યુઝ થશે. બરાબર, જે તમને અહીંયા દીધેલું જ છે. યુસેજ ક્યાં છે? તો ટુ ડિસ્ક્રાઇબ પાસ્ટ એક્શન એન્ડ પાસ્ટ ઇવેન્ટ્સ. તમારી પાસ્ટ એટલે ભૂતકાળમાં થઈ ગયેલી બધી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભૂતકાળનો સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે. બરાબર, હવે આ સાદો ભૂતકાળ ઓળખવાના કીવર્ડ્સ કયા કયા છે? તો યસ્ટરડે, લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ મંથ કે લાસ્ટ નાઇટ, બિફોર, આફ્ટર. આ બધા કીવર્ડ છે તમારા. કે સેન્ટેન્સની અંદર યસ્ટરડે દીધું હોય, લાસ્ટ દીધું હોય, કોઈ પણ લાસ્ટવાળું વર્ડ દીધો હોય કે બિફોર આફ્ટર દીધેલું હોય ત્યારે ભૂતકાળ સમજવો. બરાબર, ને ટુ બીનું રૂપ દીધેલું હોય કૌંસની અંદર કે ટુ બીનું રૂપ લખો અને તમારે સેન્ટેન્સની એન્ડમાં યસ્ટરડે દીધું હોય તો તમારે સમજી જવાનું કે ભૂતકાળ છે. તો ટુ બીનું રૂપ ભૂતકાળનું શું થશે? વોઝ કે વેર થશે. બરાબર, વોઝ ક્યાં લાગે અને વેર ક્યાં લાગે હવે એ જોવાનું. તો તમારું વોઝ જે છે આઈ, હી, શી કે ઇટની અંદર વોઝ લાગશે, જ્યારે વી, યુ અને ધેની અંદર વેર લાગશે. આ પણ નોટ ડાઉન કરી લેવાનું. બરાબર, અને હેવ, હેઝનું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ હેડ થઈ જશે. એ પણ યાદ રાખવાનું. અને આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો તમારા મૂળ રૂપની પાછળ ઈડી લાગે. બધેમાં નહીં લાગે પણ અમુકમાં, મોસ્ટમાં છેલ્લે ઈડી લાગશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે આઈ શો હિમ યસ્ટરડે. અહીંયા જો તમને કીવર્ડ શું છે? યસ્ટરડે છે, એટલે તમને ખ્યાલ પડી જાય કે તમારો સાદો ભૂતકાળ છે. અને આ ભૂતકાળનું રૂપ કોનું છે? તો સીનું. સી એટલે જોવું. સીનું ભૂતકાળનું શું થશે રૂપ? V2 શો થઈ જશે. બરાબર, હવે અહીં તમે નોટ ડાઉન કરશો તો આઈ જે છે એ શું છે? સબ્જેક્ટ છે, કર્તા છે. બરાબર, પ્લસ આપણું શું હતું? V2 હતું વાક્ય રચનાની અંદર. તો અહીંયા V2 તરીકે શું છે? સો છે, જે V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું છે? સીનું સો. બરાબર, ને પ્લસ ઓબ્જેક્ટ. બરાબર, અહીંયા પ્લસ ઓબ્જેક્ટ તરીકે શું છે? હિમ છે. બરાબર, તો આ આખી વાક્ય રચના થઈ ગઈ. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ.
બરાબર, કર્મ. એ જ રીતે બીજું સેન્ટેન્સ છે, હી એટ ધ બિસ્કિટ્સ એન્ડ ડ્રેન્ક ધ કોફી. બરાબર, વાક્ય એન્ડથી જોડેલું છે. એ હજી બધા કનેક્ટર્સ આવશે ત્યારે તમારે બધે આવશે કે વાક્ય એન્ડથી જોડેલું હોય તો પાછળનું જે કાળ હોય એ નહીં, કાળ આગળ આવે. તો અહીંયા જો ડ્રિંકનું શું કર્યું છે, ડ્રેન્ક કર્યું છે એટલે V2 છે. ડ્રિંકનું V2 ડ્રેન્ક છે. તો અહીંયા આપણે ભૂતકાળનું એટ કોનું થશે, ઈટ. ઈટ એટલે ખાવું. તો ઈટનું શું થઈ જશે, એટ થઈ જશે. બરાબર. હવે ત્રીજું સેન્ટેન્સ છે, આઈ વિઝિટેડ આબુ લાસ્ટ યર. તો અહીંયા તમારે લાસ્ટ યર જે છે એ કીવર્ડ છે. લાસ્ટ યર ઉપરથી આપણે ખ્યાલ પડી જાય કે ભૂતકાળ છે સાદો. તો વિઝિટનું શું થઈ જશે, V2 વિઝિટેડ. બરાબર, ક્રિયાપદ જ મૂકવાનું રહેશે તમારા સેન્ટેન્સની અંદર, વાક્ય રચના ખાલી જગ્યાની અંદર. બરાબર. હી ડેઝ અ ટીચર. અહીંયા તમને કાઉન્સમાં દીધેલું હશે કે ટુ બીનું રૂપ મૂકો. હવે હી છે, હી સાથે શું લાગે, વોઝ કે વેર. તો ટુ બીના રૂપની અંદર હી સાથે શું લાગશે, વોઝ લાગશે. તો હી વોઝ લખાણું. બરાબર. હવે જુઓ આ સેન્ટેન્સ, પાંચમા સેન્ટેન્સની અંદર શું છે, નોટ છે, નકાર વાક્ય છે. ને હિમ યસ્ટરડે, વરી યસ્ટરડે કીવર્ડ્સ આવી ગયો. તો ડીડ સાથે હંમેશા મૂળ રૂપ જ લાગે. જેમ ડુ કે ડસ સાથે હંમેશા V1 જ લાગતું, એવી જ રીતે ડીડ સાથે પણ હંમેશા V1 જ લાગશે, V2 નહીં લાગે, ભલે એને ભૂતકાળ હોય તો પણ. બરાબર. તો અહીંયા નોટ લગેલું છે કે નકાર વાક્ય છે, તો આપણે આગળ ડીડ લગાડ્યું અને સીનું મૂળ રૂપ સી જ લાગ્યું. ડીડ સાથે હંમેશા મૂળ રૂપ જ લાગે. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડીડ આગળ આવી જશે અને કરતા પાછળ આવશે ને વિઝિટનું વિઝિટ જ રહેશે. બરાબર, એનું V2 નહીં થાય, V1 જ લાગશે, ડીડ છે એટલા માટે. હવે સાતમું જે છે બ્લેન્ક, આઈ ડેઝ 2 બુક્સ યસ્ટરડે. અહીંયા તમને યસ્ટરડે દીધું છે, કાઉન્સમાં હેવ લખેલું હોય તો એનું ભૂતકાળ શું થઈ જશે, હેડ થઈ જશે. બરાબર. એ જ રીતે આઠમું સેન્ટેન્સ છે, હી કુડ ક્લિમ્બ ગિરનાર. બરાબર. અહીં કેન, બરાબર, કેનનું શું થઈ જશે, કુડ થઈ જશે અને એની સાથે પણ હંમેશા V1 જ લાગશે. એટલે ક્લિમનું ક્લિમ્ડ નથી, છેલ્લે ઈડી ન લાગવું, ખાલી ક્લિમનું ક્લિમ જ રહ્યું. બરાબર. તો આ હતો સાદો ભૂતકાળ. બરાબર. હવે એમાં અહીંયા જો તમને પાછળ દીધેલું છે, એ નિશાની દીધેલી છે એટલે કીવર્ડ્સ દીધેલા છે અને એની વાક્ય રચનાનો ક્રમ દીધેલો છે. બરાબર. બે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેવાના. અને એક્સરસાઇઝ 12 જે હું અત્યારે 3 સેન્ટેન્સ તમને કરાવી દઉં છું, એક્સરસાઇઝ 13 તમારી પોતે જાતે કરવાની. બરાબર, પાછળ આન્સર જોયા વગર. એક્સરસાઇઝ નંબર 12 જે છે એનો પહેલું જે સેન્ટેન્સ છે શું છે, જો યસ્ટરડે. સૌથી પહેલાં તમને કીવર્ડ દીધેલો છે યસ્ટરડે. ધ સ્પોર્ટ્સ પર્સન ડેઝ ધ સ્પોર્ટ્સ ઇવેન્ટ એટ 9 AM ઇનએગ્યુરેટેડ. બરાબર. તો અહીં તમારું યસ્ટરડે છે, આ V1 દીધેલું છે, કાઉન્સમાં હંમેશા V1 જ દીધેલું હશે. છેલ્લે શું લાગશે, TED. બરાબર. અહીંયા તમને ઇનએગ્યુરેટ દીધેલું છે તો અહીંયા ઇનએગ્યુરેટેડ, ઇનએગ્યુરેટેડ. બરાબર, છેલ્લે ED લાગશે. ચલો બીજું સેન્ટેન્સ છે, હી ડેઝ અ પ્રેસ કોન્ફરન્સ એટ 3 PM. બરાબર. તો અહીંયા શું દીધેલું છે, એટેન્ડ દીધેલું છે, V1 દીધેલું છે, તો શું લાગશે, એટેન્ડેડ. બરાબર, છેલ્લે ED લાગુ, V2. એ જ રીતે ત્રીજી ખાલી જગ્યા છે નકાર વાક્ય છે. જો નોટ છે, હી ડેઝ નોટ ડેઝ ટુ બેડ એટ 10 PM. બરાબર. તો જુઓ અહીંયા નોટ વાક્ય છે એટલે ને પાછું ભૂતકાળનું નોટ વાક્ય હોય તો આગળ શું લાગે, ડીડ લાગે. ડીડ સાથે હંમેશા V1 લાગે. તો હી ડીડ નોટ, એની સાથે V1 એટલે ગોનું ગો જ રહેશે, વેન્ટ નહીં થાય. તો હી ડીડ નોટ ગો ટુ બેડ એટ 10 PM. બરાબર. હવે એક્સરસાઇઝ નંબર 13 તમારે જાતે કરવાની છે 10 એ 10 અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સોલ્વ કરશું. બરાબર. ધન્યવાદ.